સુરતના હજીરામાં બસ અને ડમ્પર વચ્ચે અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે। ડમ્પર ચાલકની બેદરકારીને કારણે અકસ્માત થયું હોવાનું ખુલ્યું છે। પૂર ઝડપે ડમ્પર આવી રહ્યું હોવાને કારણે આ અકસ્માત સર્જાયો। પોલીસે સીસીટીવીના આધારે ડમ્પર ચાલકની શોધખોળ પણ હાથ ધરી છે। અકસ્માતમાં એકનું મોત થયું છે, 30થી વધુ લોકો ઘાયલ થયા છે। બસમાં 50થી વધુ લોકો સવાર હતા। સંવાદદાતા બલદેવ સુથારા વિશે વધુ માહિતી આપી રહ્યા છે। બલદેવ, TV9 પર દર્શકો એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છે। આ ઘટનાને લઈને હાલની શું સ્થિતિ? જે રીતે વહેલી સવારે સુરતના હજીરા જે રોડ છે ત્યાં રોડ ઉપર એક અકસ્માતની જે ઘટના જે બની હતી। આમ તો સુરતના હજીરા રોડ છે ત્યાં અવારનવાર અકસ્માતની જે ઘટના બનતી હોય છે અને એક બે લોકોના જીવ જતા હોય છે, ત્યારે આજે વહેલી સવારે જે અકસ્માતની જે ઘટના બની છે તેની અંદર એક ખાનગી કંપનીની જે બસ જે કર્મચારીઓને લઈને જઈ રહ્યા હતા અને તે દરમિયાન સામેથી લોડેડ એક ટ્રક આવી રહ્યો હતો, જે ડમ્પર હતું, જે કોલસા ભરીને આવી રહ્યું હતું અને તેના દ્વારા બસને જે અકસ્માત સર્જ્યો હતો અને તેના કારણે એક વ્યક્તિનું જે મોત થયું છે અને 30થી વધુ જે કર્મચારીઓ હતા બસની અંદર તે લોકો ઘવાયા હતા। અત્યારે સીસીટીવી દ્રશ્યો જોઈ શકાય છે। સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે ડમ્પર ચાલકની સ્પષ્ટપણે બેદરકારી છે તે જોવા મળી રહી છે। ફૂલ સ્પીડની અંદર જે ડમ્પર ચાલક આવી રહ્યો છે ઓવરલોડેડ છે, એટલે કહી શકાય ટ્રાફિક પોલીસ અને જે સ્થાનિક પોલીસની બેદરકારીના કારણે આ ડમ્પર ચાલકો છે બેફામ રીતે ચાલી રહ્યા છે અને તેમને જે છાવરવામાં આવતા હોય છે તેના કારણે અકસ્માતની જે ઘટનાઓ છે તે સતત બનતી હોય છે। હાલમાં તો હજીરા પોલીસે આ બાબતે અકસ્માત મોતનો ગુનો નોંધી અને તપાસ હાથ ધરી છે। માત્ર પોલીસ જે છે બતાવ પૂરતી કામગીરી ડ્રાઈવર અથવા તો ક્લીનરને જે ધરપકડ કરવામાં આવે છે, પણ ખરેખર જો આવા ડમ્પર ચાલકો ફૂલ સ્પીડમાં અથવા તો